નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને। તો ઓએનજીસીમાં જોબ કરવા ઈચ્છુક માટે સારા સમાચાર। મિત્રો, નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે શાનદાર ખબર છે। ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ એટલે કે ઓએનજીસી એપ્રેન્ટિસના પદો પર ભરતી માટે અરજી મંગાવી છે। જે ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરવા માંગતા હોય તેઓ સત્તાવાર વેબસાઇટ ONGCindia.com પર જઈને અરજી કરી શકે છે। અરજી કરવાની અંતિમ તારીખ 25 ઓક્ટોબર 2024 છે। મિત્રો, આ ભરતી અભિયાન દ્વારા કુલ 2237 પોસ્ટ પર ભરતી કરવામાં આવનાર છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને મળશે 90%ની સબસિડી। મિત્રો, સુરતમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલે મોટી જાહેરાત કરી છે। આ જાહેરાત બાદ ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થવાનો છે। ખેડૂતોને તેમના બંધ થયેલા બોર શરૂ કરવા માટે 90% જેટલી સહાય આપવામાં આવશે। CR પાટીલે કહ્યું છે કે રાજ્યમાં પ્રથમ તબક્કામાં 24,000 જેટલા બોર બનાવવાનો સરકારનો સંકલ્પ છે। CR પાટીલે કહ્યું છે કે જ્યાં વધારે પાણી ભરાય છે ત્યાં બોર બનાવવાથી ઘણા ફાયદા થશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય। મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રવિવારે કેબિનેટની બેઠક મળી હતી, જેમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। 2005 અગાઉના 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરાશે। આ બેઠકમાં રાજ્યની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી, જેમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ ત્રણ બેંકોએ એફડીના દરમાં સુધારો કર્યો। મિત્રો, ઓક્ટોબર મહિનાની શરૂઆત સાથે કેટલીક બેંકોએ તેમના એફડી દરોમાં એટલે કે ફિક્સ ડિપોઝિટ દરમાં ફેરફાર કર્યો છે। પંજાબ નેશનલ બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક અને બેંક ઓફ બરોડાએ તેમના એફડી દરમાં વધારો કર્યો છે। આ બેંકોના ગ્રાહકોને હવે એફડી પર 8.05% સુધી વ્યાજ મળવાનું છે। જોકે આ તમામ વ્યાજ દરો 3 કરોડ રૂપિયાથી ઓછીની એફડી પર લાગુ થશે। આ દરો 1 ઓક્ટોબર 2024 થી લાગુ થઈ ગયા છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દીકરીઓના ખાતામાં દર મહિને આવશે 2500 રૂપિયા। મિત્રો, આસામ સરકારે બાળ લગ્નોને ઘટાડવા અને રોકવા માટે એક પગલું ભર્યું છે। CM હિમંતા બિસ્વા શર્માએ કહ્યું છે કે હવેથી શાળાઓ અને કોલેજોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને તેમના શિક્ષણ ખર્ચ માટે થોડી રકમ અપાશે, જેથી તેઓ તેમના માતા પિતા પર આર્થિક રીતે નિર્ભર ન રહે। આ અંતર્ગત શાળાઓ અને કોલેજોમાં ભણતી દીકરીઓને દર મહિને 1,000 અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ભણતી દીકરીઓને 2500 રૂપિયા મળશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો નોરતાની મજા બગાડશે વરસાદ। મિત્રો, નવરાત્રિની મજા વચ્ચે ખેલૈયાઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે નવરાત્રિમાં 9 થી 10 અને 12 ઓક્ટોબરમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવો કે મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। આ ઉપરાંત હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ 7 થી 9 ઓક્ટોબરમાં વરસાદની આગાહી કરી છે। અંબાલાલ પટેલે ખતરાના સંકેત આપતા કહ્યું છે કે 10 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની શક્યતા છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ફેરફાર। મિત્રો, 1 ઓક્ટોબરથી સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ માત્ર દીકરીઓના કાયદેસર વાલીઓને તેમના ખાતાઓનું સંચાલન કરી શકશે। નવા નિયમ અનુસાર જો કોઈ વ્યક્તિએ દીકરી માટે સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું ખોલાવ્યું હોય અને તે તેના કાયદેસર વાલી નથી તો તેણે આ એકાઉન્ટ પુત્રીના કાનૂની વાલી અથવા તો માતા પિતાને ટ્રાન્સફર કરવું પડશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દિવાળીની રજા લઈને મોટા સમાચાર। મિત્રો, તમને જણાવી દઈએ કે ઓક્ટોબર મહિનામાં બેંકો 21 દિવસ બંધ રહેશે, એટલા માટે સમય રહેતા કામ પતાવી દેજો। મિત્રો, ઓક્ટોબર મહિનામાં 2 ઓક્ટોબરથી રજાઓ શરૂ થઈ ગઈ છે। ત્યારબાદ 5 ઓક્ટોબરથી દુર્ગા પૂજા અને દશેરાની રજાઓ શરૂ થઈ જશે, જ્યારે દિવાળીની રજાઓ 24 ઓક્ટોબરથી શરૂ થવાની છે। દેશભરની પ્રાઇવેટ અને સરકારી બેંકમાં ઓક્ટોબર મહિનામાં બીજા અને ચોથા શનિવાર અને રવિવારની
ગણતા કુલ 21 દિવસની રજા રહેશે. આમ તો ઓક્ટોબર મહિનામાં 5 રવિવાર છે, જેમાં મિત્રો ગાયત્રી જયંતિ, દુર્ગા પૂજા, દશેરા અને દિવાળીના જેવા તહેવારો પણ ઓક્ટોબરમાં જ આવી રહ્યા છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહિલાઓને 1000 રૂપિયા. મિત્રો દિલ્હી સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી કૈલાશ ગેહલોતે મંગળવારે ચાર્જ સંભાળતા કહ્યું છે કે તેઓ તમામ પડતર દરખાસ્તો અને યોજનાઓને મંજૂરી આપશે. તેમણે કહ્યું છે કે મહિલાઓ માટેની મુખ્યમંત્રી મહિલા સન્માન યોજનાને પણ ટૂંક સમયમાં લંબાવવામાં આવશે, જેના દ્વારા રાજ્યની દરેક મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપવામાં આવશે. મિત્રો દિલ્હીમાં લગભગ 50 લાખ મહિલાઓને આ યોજનાનો લાભ મળવાની સંભાવના છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચોમાસું હજી લાંબુ છે. મિત્રો હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીની નવી આગાહી આવી ગઈ છે. તેમણે કહ્યું છે કે આ વખતનું ચોમાસું લાંબુ છે. ગુજરાતના કેટલાક ભાગોમાં હજી ચોમાસું સક્રિય છે. હજુ પણ 7-8 તારીખની આસપાસ છૂટાછવાયા સામાન્ય વરસાદની ઝાપટા પડી શકે છે. આ વરસાદ 7 થી 9 તારીખ સુધીમાં થઈ શકે. મિત્રો સામાન્ય રીતે નૈઋત્યનું ચોમાસું 5મી ઓક્ટોબર સુધીમાં આખા ગુજરાતમાંથી વિદાય લેતું હોય છે, પણ આ વખતનું ચોમાસું લાંબુ છે અને કેટલાક લોકો વાવાઝોડાની અફવા ફેલાવી રહ્યા છે, પરંતુ હજુ વાવાઝોડું સક્રિય થાય તેવી કોઈ સ્પષ્ટતા દેખાતી નથી. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ લોકોના ખાતામાં આવ્યા પૈસા. મિત્રો થોડો દિવસો પહેલા વરસેલા ભારે વરસાદના કારણે વડોદરા શહેરમાં આવેલા પૂરમાં અસર પામેલા નાના વેપારીઓને મદદરૂપ થવાના ઉદ્ધત ભાવ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજનો લાભ વેપારીઓને સીધો તેમના ખાતામાં આપવામાં આવી રહ્યો છે. 5.25 કરોડના ચૂકવણા કરવામાં આવ્યા હતા. સહાયની રકમ સીધી વેપારીઓના ખાતામાં જમા કરાવવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને કલેક્ટર બિજલ શાહના સહીથી એક આદેશ જારી કરી 200 જેટલા સર્વેયરોને આ કામગીરીમાં જોડવામાં આવ્યા છે. આ સર્વેયરો દ્વારા શનિવારથી જ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જોકે રવિવાર અને તહેવારોના કારણે ઘણી ખરી દુકાનો બંધ હોવા છતાં સર્વેયરો દ્વારા કામગીરી શરૂ રાખવામાં આવી હતી. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને નવા નિયમો. મિત્રો દેશમાં ડ્રાઇવિંગ લાયસન્સ તે બનાવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. લોકોનું માનવું છે કે લાંચ આપ્યા વિના કે એજન્ટ વગર લાયસન્સ મેળવી શકાતું નથી, પણ એવું નથી. મિત્રો હવે સરકારે ડીએલ બનાવવાની પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવી દીધી છે. ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે ઘણા લોકોએ આરટીઓમાં ટેસ્ટ આપવો પડે છે, પરંતુ હવે સરકાર એક નવો નિયમ લાવી છે, જેના કારણે હવે આરટીઓમાં ટેસ્ટ આપ્યા વગર તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ડ્રાઇવિંગ લાયસન્સ પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે. સરકારે 1 જૂન 2024થી કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે. માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા આ ફેરફાર કરવામાં આવ્યો છે. મિત્રો આવી સ્થિતિમાં હવે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે અરજદાર ખાનગી ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટરમાં જઈને ટેસ્ટ પણ આપી શકશે. તે જ સમયે અગાઉ નિયમ એવો હતો કે અરજદારે આરટીઓમાં જઈને ટેસ્ટ આપવો પડતો હતો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 4000નો હપ્તો જાહેર. મિત્રો પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો તમામ ખેડૂતોના ખાતાની અંદર જમા કરી દેવામાં આવ્યો છે. 9.4 કરોડથી વધુ ખેડૂતોને ડાયરેક્ટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા 20,000 કરોડથી વધુનો લાભ મળ્યો છે. પીએમ મોદીએ મહારાષ્ટ્રના વાશિમથી યોજનાનો 18મો હપ્તો બહાર પાડ્યો છે. પીએમ કિસાનના 18મા હપ્તા કેટલાક ખેડૂતોને 2000 રૂપિયાના બદલે 4000 રૂપિયા પણ મળ્યા છે. તેનું કારણ એ છે કે દસ્તાવેજોના અભાવે કે કેવાયસી ન કરાવવાના કારણે અગાઉ 17મા હપ્તાના પૈસા મળ્યા ન હતા. હવે જે ખેડૂતોને 17મો બાકી હતો તેઓએ તેમના દસ્તાવેજ અપડેટ કર્યા છે અથવા તો પીએમ કિસાન ખાતાનું કેવાયસી પૂર્ણ કર્યું છે. તેમને 18મા હપ્તાની સાથે 17મો હપ્તો પણ મળ્યો છે. એટલે કે મિત્રો 2000ની જગ્યાએ 4000 રૂપિયા મળ્યા છે. તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.